તમને ખબર છે, જે રીતે ઈશુએ પોતાનું બલિદાન આપ્યું એ જ રીતે આ બધા શિષ્યો એક પછી એક મંડળીની ખાતર, સુવાર્તાની ખાતર તેમણે પોતાનો જીવ બચાવવા ચાહ્યો નહીં, પણ તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા. કઈ રીતે મૃત્યુ પામ્યા તેઓ? સાંભળો, થોમા જે અવિશ્વાસુ શિષ્ય તરીકે જાણીતો છે, એ આપણા ભારતના સાઉથ ઇન્ડિયાની અંદર સુવાર્તા પ્રચાર માટે આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. પાઉલ, જેણે બાઇબલના 13 થી 14 પુસ્તકો લખ્યા, તેને આ ધડથી તેનું માથું અલગ કરી દેવામાં આવ્યું. અને યોહાન, તેને પાત્મોસના બેટ પર તેને કાળા પાણીની સજા થઈ. માથી પર્શિયાની અંદર, એટલે આજનું જે ઈરાન છે, ત્યાં તેને ચપ્પુના ઘા મારીને મારી નાખવામાં આવ્યો. માર્ક, તેને 2 ઘોડા સાથે બાંધવામાં આવ્યો. એક પગ, એક ઘોડો આ તરફ, બીજો પગ આ પગ સાથે બીજો ઘોડો આ તરફ, બંને ઘોડાને બંને દિશાઓમાં દોડાવીને માર્કને વચ્ચેથી ફાડી નાખવામાં આવ્યો, જીવતો જીવતો. લૂકને ફાંસીની સજા થઈ. પીટર, ફિલિપ, સિમોન, તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા. બાર્થોલોમી બહુ જાણીતો શિષ્ય નથી બાઇબલની અંદર, પણ બાર્થોલોમીની ચામડી, આખી શરીરની ચામડી ઉતારી લેવામાં આવી. આ લોકોએ પોતાનો બચાવ કરવા માટે, પોતાના જીવનને બચાવવા માટે એ લોકોએ કશું જ નહીં કર્યું, પણ એ લોકો પ્રભુ ઈશુના પગલે ચાલી રહ્યા હતા. જ્યારે બલિદાન આપવાનો સમય આવ્યો, પ્રભુ ઈશુ અને શિષ્યો, ઈશુએ કહ્યું કે હું ચાહતે તો બહુ મોટી ફોજને બોલાવી શક્યો હોત, પણ હું એના માટે નથી આવ્યો. મારે બલિદાન આપવાનું છે. સાંભળો, આપણે પણ બલિદાન આપવા માટે તૈયાર હોવા જોઈએ. એક પણ શિષ્યો સારી રીતે મૃત્યુ પામ્યો? નો. થોમસ ભારતમાં મૃત્યુ પામ્યો. યાકૂબ, એનું પણ માથું ધડથી અલગ કરવામાં આવ્યું, એનું ગળું કાપવામાં આવ્યું. જે રીતે યોહાન બાપ્તિસ્મા કરનારનું ગળું કાપવામાં આવ્યું તેવી જ રીતે બીજો એક યાકૂબ છે, તેને કરવતથી વેરવામાં આવ્યો. તમને ખબર છે, ઈશુનો ભાઈ પણ તેનો શિષ્ય હતો અને તેને પથ્થરોથી મારી નાખવામાં આવ્યો. ઈશુનો ભાઈ, એક જ માંથી જન્મેલા મરિયમ, એનું નામ પણ યાકૂબ હતું, અને તેને પથ્થરોથી મારી નાખવામાં આવ્યો. યહૂદા બીજો, જેણે પ્રભુ ઈશુને 30 સિક્કામાં વેચ્યો, એ નહીં, પણ એને એક થાંભલાની સાથે બાંધવામાં આવ્યો અને તીર મારવામાં આવ્યો અને એને મારી નાખવામાં આવ્યો. માથિયસ, એનું માથું યરુશલેમમાં કાપી નાખવામાં આવ્યું હતું. સ્ટીફન, એમને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. સારું, આ લોકો જ્યારે ઈશુ આકાશની અંદર જતા રહ્યા, તેમને ખબર હતી કે તેમણે ઈશ્વરના માર્ગે ચાલવાનું છે. તેમણે પોતાને બચાવવાની ઈચ્છા નહીં રાખી. પ્રભુ ઈશુએ, જ્યાં આપણે આ વાંચ્યું, જ્યાં ઈશુ પોતાના શિષ્યને નજીક બોલાવે છે અને લોકોને નજીક બોલાવીને એમ કહે છે કે જો તમે મારી પાછળ ચાલવા માંગો છો તો પોતાનો નકાર કરો, પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. અને જો ત્યાં તમે આગળ વાંચો તો ત્યાં લખ્યું છે કે જે વ્યક્તિ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે એને ખોશે, પણ જે વ્યક્તિ મારા નામની ખાતર અને સુવાર્તાની ખાતર પોતાના જીવને ખોશે એ પોતે પ્રાપ્ત કરશે. હાલેલુયા. એટલે પહેલી બાબત, કેમ આપણે ગંભીરતાથી, આપણને ખબર હોવી જોઈએ કે આપણે પ્રભુ ઈશુના પગલામાં ચાલી રહ્યા છે કે નહીં, એ સાબિત કરે છે ઇફ વી આર ડિસાઇપલ્સ ઓફ જીસસ ઓર નોટ. કે આપણે ઈશુના શિષ્યો છે કે નહીં, તેની સાબિતી ક્યાંથી મળશે? જો આપણે ઈશ્વરના પગલામાં ચાલીએ છીએ, તો જો આપણે નમ્ર થઈએ છીએ, આપણે પોતાનો નકાર કરીએ છીએ અને જે ઈશ્વરે કર્યું તે આપણે કરીએ છીએ.